સુરત શહેરના કઠોળ ગામે સ્કોર્પિયો કારમાં ચેતન, તોસીફ અને યાકીબને પોલીસે એમડી ડ્રગ્સ વેચતા રંગે હાથ ઝડપી. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસના કેસ શોધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ. જે સૂચનાને અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી સાહેબ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર NG પટેલના સૂચના અને આદેશથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત વિશ્વાસુ બાતમીના આધારે કઠોરગામ કઠર બસ સ્ટેશનથી માનસરોવર તરફ જતા રોડ ઉપર એક કાળા કલરની સ્કોર્પિયો 4-વ્હીલર ગાડી રજિસ્ટર નંબર GJ18BJ5799 ને લઈને 3 ઇસમો માદક પદાર્થ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સરકારી પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ પાડીને ચેતનભાઈ ગગુભાઈ ભોકવાણા ભડવાડ, ઉંમર 29, ધંધો પશુપાલનનો, રહેવાસી ભડવાડવાસ, વિશ્વકર્મા વિસ્તાર, કીમ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. આરોપી 2 મોહમ્મદ તોસીફ સલીમ શેખ, ધંધો મજૂરીનો, રહેવાસી મદની રેસિડેન્સી, કઠોળ જકાતનાકા, કઠોળ ગામ, સુરત. આરોપી 3 યાકીબ જુનેદ શેખ, રહેવાસી તકવા એપાર્ટમેન્ટ, સોનીવાડ, કઠોરગામ, સુરત વાળાને પોલીસે પકડી પાડેલ અને તેની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો કુલ વજન 8.74 ગ્રામ, કિંમત ₹87,400, મોબાઈલ ફોન નંગ 4, 25,000ના 4-વ્હીલર ગાડી ₹5 લાખની તથા રોકડા ₹5,790 અને અન્ય મુદ્દામાલ થઈને કુલ પોલીસે ₹6,18,190નો મુદ્દામાલ કબજે કર્યો અને 3 આરોપીઓને પકડીને ઉત્તરાયણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.